બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકોને નુકસાનીની વેદના. દૈનિક 5000 દૂધ ભરતી મંડળીઓના દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરાયા. સાબર ડેરી કરતા લીટરે ₹2 વધુ મળતા હોવાથી નજીક ખેડા જિલ્લામાં ભરાતું હતું દૂધ. છેલ્લા 20 દિવસથી પશુપાલકોને દૂધમાં થાય છે નુકસાન. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની યોજાઈ મીટિંગ. પશુપાલકોનું દૂધ સાબર ડેરીમાં સારા ભાવથી લેવામાં આવે એવી માંગ કરી છે. રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી. મારું નામ પટેલ જિગ્નેશ કુમાર બાબુભાઈ. હું ગામ ડેમાઈનો રહેવાસી છું. મારું દૂધ મારી જે તબેલો છે ગાયો ભેંસોનો, એનું 150 થી 200 લીટર મારું એક દિવસનું દૂધ થાય છે. અમે અત્યાર સુધી 7 થી 8 વર્ષથી અમે ખેડા જિલ્લામાં અમારા નજીકની મંડળીમાં આવેલ અમૂલમાં અમારું દૂધ જતું હતું. પણ અત્યારે લગભગ 20-25 દિવસથી અમારું દૂધ અત્યારે એમના બધા ગ્રાહકોનું, જે અરવલ્લીના છે બધા ગ્રાહકોનું દૂધ બંધ કરેલ છે. તથા અમને જે અમૂલનો ભાવ છે એના કરતા સાબરનો જે ફેડરેશન એમ કે અમને જાણ કરવામાં આવી કે તમને ફેડરેશને ના પાડી છે. તો ફેડરેશન એક જ છે, તો અમૂલમાં અને સાબરમાં ભાવનો ડિફરન્ટ કેમ આવે છે? રાવલ ગણપતસિંહ હર્ષદ કુમાર, ગામ ડેમાઈ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. હું એક પશુપાલક છું. કાવટ મંડળીમાં ઘણા સમયથી ચાલુ હતું. ત્યાંનો ભાવ સારો છે, તો પોસાતું હતું દૂધ અમે ત્યાં ખેડા જિલ્લામાં પહેલા ભરતા હતા. મહિલા મંડળી મોતીપુરા તો બંધ કર્યું ફેડરેશન. તો એવું કહેવામાં એક મૌખિક અમને કહ્યું છે, કોઈ પરિપત્ર આપ્યો નથી. એમ અમે પૂછ્યું તેમ મૌખિક તમે કહો છો, એમ કોઈ પરિપત્ર હોય તમને બતાવો. એમ કે મૌખિક જ કહ્યું છે એમ કે જો તમે આ દૂધ બંધ નહીં કરો તો મંડળીને મેં એવું કહેવામાં આવ્યું કે તમારે 2% પેનલ્ટી લાગશે મંડળી ઉપર. આવું તો ના સુપરવાઇઝરોએ રજૂઆત કરી મંડળીમાં આવીને. તો હાલ અમારું દૂધ સાબરમાં જાય છે, પણ અમને પોસાતું નથી. કારણ કે ખેડા જિલ્લા અમૂલ ડેરીનો ભાવ જ એ રીતનો છે કે અમને લીટરે ₹4 વધારે પડે છે. તો આજે મારું દૂધ પર ડે 150 લીટર થાય છે, તો મને ₹401 ફાયદો થાય. બરાબર છે, એ મારા લોસ. એટલે દિવસના ₹400, મહિનાના ₹12,000 થયા મારે એકલાના. એવા તો 200 ગ્રાહકથી ઉપર ગ્રાહકો, જે લોકોને આજીવિકાનું જે સાધન હતું, બરાબર છે, એ હાલ કહેવાનો મિનિંગ કે જે ડેવલપ થયું હતું ખેડા જિલ્લામાં દૂધ ભરવાથી, ખેડા જિલ્લાના આસપાસ 1 થી 1.5 કિલોમીટરના જ ગામો છે આ, જે તો દૂધ ભરવા છે. એમને નજીક પડે છે પાછું, બરાબર છે. પણ હાલ એ લોકોને અત્યારે નાસીપાસ થઈ ગયા એવું થઈ ગયું છે એમને. તમારે કરવું તો કરવું શું એમ. હવે એ લોકો હાલ અત્યારે માધવ કંપા દૂધ ભરવા જાય, કોઈક છબો જાય, કોઈક પેન્ટરપુરા જાય, એવી રીતે લોકો દૂધ ભરાવા જાય છે. એટલે એમનો સમય બી બરબાદ થાય છે. પૈસા તો એ ભાવ મળતો જ નથી જે ખેડામાં ભાવ મળતો હોય, બરોબર છે. તો પછી અમૂલની પ્રોડક્ટ દરેક જગ્યાએ વેચાતી હોય તો પશુપાલક એનો માલ ગમે તો વેચી શકે. ફેડરેશને ભલે નક્કી કર્યું હોય તો ફેડરેશને નક્કી કર્યું. ફેડરેશન દરેક સંઘનો દૂધસાગર ડેરી છે, સાબર ડેરી છે, બનાસ ડેરી છે, ટોટલી ભાવ એ ખરો ને. ફેડરેશન જો નક્કી કરતું હોય તો કેમ અમૂલનો ભાવ વધારે છે, સાબરનો ઓછો છે, એ રીતનું ના હોય ને. એમ દરેક ભાવ સરખો જ હોય એમ. તો આ બધા જે પશુપાલકો હાલ અત્યારે ભેગા થયેલા છે, એ તમામ લોકોના ખેડા જિલ્લાની અંદર દૂધ ભરવું છે ને હાલ પૂરતું ચાલુ કરો, બરોબર છે. આગળના દિવસોમાં આવોના
અનુસંધાને મોટું એક આંદોલન છેડવામાં આવશે. હા, કોટરાએ પણ જવામાં આવશે. જય જવાન જય કિસાન. હું ડેમાય ગામ તેહવાના મોવાળા પેટાપુરા કૈલાસબેન કાળકી છું. હું આજ 5 વર્ષથી હું કાવઠમાં દૂધ ભરાતું હતું અમારી. પછી અરવલ્લીમાં સાબરડેરીમાં મને ભાવ ઓછો મળતો અમે 20 દિવસથી અમારું દૂધ બંધ કર્યું છે. એકલા માટે મને ખોણમાં કદોણમાં મને પોહાતું નહીં સાહેબ. એકલા મેં અમારે દૂધ ભરવું નથી સાબરડેરીમાં. અમને ભાવ ઓછો અમારે અમૂલ ડેરીમાં તો દૂધ ભરવું છે. બોલો. અત્યારે ફેડરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ તમામ જગ્યાએ જિલ્લામાં ડેરી છે ને એ જગ્યાએ ગ્રાહકો દૂધ ભરશે. આ પ્રકારની મૌખિક સૂચના બાદ આજે આખા ગુજરાતમાં જ્યાં જેની નજીક પડતી હતી તે ડેરીમાં દૂધ ભરતા હતા અને આજે પશુપાલકો હેરાન છે. એવા સંજોગોની અંદર ફેડરેશનને વિનંતી કરવાની કે ભાઈ તમે જે પશુપાલકોને ધારો કે ખેડામાં દૂધ ભરે છે, ધારો કે અમારા ડેમાઈની આજુબાજુના 10 મોવાળા અને 5000 લીટર દૂધ એક ટંકનું ભરાય અને 5000 લીટર દૂધ ત્યાં ભરતા હતા. છેલ્લા 5 વર્ષ કોક 10 વર્ષથી ભરતા હતા. એવાનું તાત્કાલિક ધોરણ પર બંધ કર્યું. છેલ્લા 22 દિવસથી આ પશુપાલકો હેરાન છે. મારી આ ફેડરેશનને વિનંતી છે કે ભાઈ તમે જેને જે ગ્રાહકને લોકશાહી છે ને, લોકશાહીની અંદર પશુપાલકને જ્યાં ઈચ્છા હોય ત્યાં દૂધ ભરે, પશુપાલકને જ્યાં ફાવટ આવતી હોય ત્યાં દૂધ ભરે. અને આવા લોકશાહીની અંદર આપણે પશુપાલકોને દૂધ ભરતા રોકીએ હું મારી દ્રષ્ટિથી યોગ્ય માનતો નથી. આવી મારા મિત્ર કેતનભાઈ ઇનામદારની પણ રજૂઆત છે, મારી પણ એક ધારાસભ્ય તરીકે રજૂઆત છે કે ભાઈ આ પશુપાલકોને જ્યાં ફાયદો દેખાતો હોય ત્યાં દૂધ ભરે, એની છૂટ આપવી જોઈએ. નહીં કે અમને પ્રેશર કરીને કે ભાઈ તમે સાબર ડેરીમાં ભરો, નહીં કે પ્રેશર કરીને કે તમે ખેડા કે અમૂલની કોઈ એક ફેડરેશન ચાલે છે ને, ફેડરેશનમાં ગમે ત્યાં દૂધ ભરી શકે. તમામ ફેડરેશનના અને મેમ્બરોને વિનંતી કરું છું કે ભાઈ તાત્કાલિક ધોરણ પર આ નિર્ણય પર વિચાર કરવામાં આવે. આગામી દિવસોની અંદર આ બધા જ પશુપાલકો રોષે ભરાઈને કોઈ પ્રકારનું કૃત્ય કરે તો સંપૂર્ણ જવાબદારી તમારા બધાની રહેશે. ખાસ કરીને જે પશુપાલકને અત્યારે સાબર ડેરીમાં 10-15 દિવસથી દૂધ ભરે છે ત્યાં ને અહીંયાના દૂધમાં 2 રૂપિયાનો ફરક આવે છે લીટરે. અને લીટરે 2 રૂપિયાનો ફરક એટલે હું માનું છું એક દિવસની અંદર 1000 રૂપિયાનો એક ખેડૂતને ફરક પડે છે, પશુપાલકને ફરક પડે છે. એનું ટોટલ જો હિસાબ મારીએ તો 365 એટલે 3 લાખ રૂપિયાની આસપાસનું એને નુકસાન જાય છે વાર્ષિક. અને બોનસમાં પણ એટલો મોટો ફરક પડે છે. હમણાં એક ગ્રાહકે વાત કરી કે ભાઈ મને વર્ષનું 7 લાખ બોનસ મળતું હતું ને અત્યારે મને 4 લાખ મળે છે. એટલે અહીંયા ભરું તો મને 4 લાખ, એટલે એને પણ એ 3 લાખ. એટલે મૂળ કહેવાનો આશય એ છે કે કાં તો ડેરીઓના તમામ ગુજરાતની ડેરીઓના દૂધ એક સરખા ભાવ નક્કી કરે ફેડરેશન કે ભાઈ આ જ ભાવ આપવો અને તમામ જગ્યા પર એક સરખો ભાવથી દૂધ લેવામાં આવે તો આ પશુપાલકોનો ઝઘડો પણ મટી જાય. અને જે પશુપાલકને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં મારે મોવડી મંડળને અને ડેરી અમૂલ ફેડરેશનના ચેરમેન અને મંડળને વિનંતી છે કે આ પશુપાલકોને છૂટ આપવામાં આવે અને આના માટે સારા વિચાર કરીને પશુપાલકોના ફાયદાના હિતની અંદર વિચાર કરવામાં આવે, નહીં કે પોતાના અંગત હિત માટે. આ ડેરીમાં બની બેઠેલા ક્યાંક ને ક્યાંક પશુપાલકોને નુકસાન કરી રહ્યા છે તો એવા પર કડક કાર્યવાહી પણ થાય. આ મારા સરકારને પણ હું રૂબરૂમાં ચર્ચા કરી છે, જીતુભાઈ સાહેબને પણ વાત કરી છે, એ પણ વિચાર કરવાના છે. અને આની મારી વિનંતી છે બે હાથ જોડીને કે પશુપાલકોને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં ભરવાની છૂટ આપવામાં આવે.